હેલો ફ્રેન્ડ્સ, આપણે મિત્રતા દિવસે તો ઉજવીએ છીએ, પરંતુ શું તમને ખબર છે કે મિત્રતા કોને કહેવાય? તો આજે હું તમને ખરેખર મિત્રતા કોને કહેવાય તેને સ્ટોરીના માધ્યમથી જણાવીશ. તો સ્ટોરીને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં. તો સ્ટોરીનું નામ છે મિત્રતા અને બદલો. એક નાનકડા શહેરમાં અરવિંદ અને અજય નામના બે ગાઢ મિત્રો રહેતા હતા. બાળપણથી જ તેઓ બંને સ્કૂલ જતા, રમતા અને સપના જોતા. અરવિંદ શાંત અને સમજદાર, જ્યારે અજય ઉત્સાહી અને જલ્દી ગુસ્સે થતો. તેમ છતાં તેમની મિત્રતા પથ્થર જેવી મજબૂત હતી. સમય સાથે તેઓ બંને યુવાન બન્યા. અરવિંદ એન્જિનિયર કરીને નોકરી પામી, જય પોતાના પિતાનો બિઝનેસ સંભાળે. બંનેને લાગ્યું કે હવે જીવનમાં બધું જ સારું થશે. પરંતુ એક દિવસ શહેરમાં ધંધા માટે નવો માણસ આવ્યો. તેનું નામ હતું વિનય. વિનય તે ચાલાક, સાથ પ્રવૃત્તિનો અને ખોટી રીત અપનાવનાર હતો. જયનો બિઝનેસ વધતો જોઈને તેને ઈર્ષા થવા લાગી. તેને ગુપ્ત રીતે અજયને નુકસાન પહોંચાડવાનું ચાલુ કર્યું. એક રાતે વિનયના માણસે અજયના ગોડાઉનમાં આગ લગાવી. લાખોનું નુકસાન થયું. જય હતાશ થઈ ગયો. અરવિંદે મદદ કરવાનું વચન આપ્યું, પરંતુ પોલીસ પાસે કોઈ પુરાવો ન હતો. સમય જતાં વિનયે અરવિંદના ઓફિસમાં પણ ખોટી અફવા ફેલાવી, જેથી અરવિંદની નોકરી પણ જોખમમાં આવી. હવે બંને મિત્રો જાણતા હતા કે આ માણસને રોકવો જરૂરી છે. અરવિંદે એક યોજના બનાવી. તેઓ સીધો બદલો નહીં, પણ વિનયને તેની ખોટી રીતોમાં ફસાવશે. અજયે પોતાના બિઝનેસને નવા કોન્ટ્રાક્ટ માટે નકલી ડીલ બનાવી, જેમાં કાગળો એ રીતે તૈયાર કરાવ્યા જે ગેરકાયદેસર દેખાય. વિનય લાલચમાં આવી ગયો અને ડીલમાં પડ્યો. અરવિંદ ગુપ્ત રીતે તમામ પુરાવા એકઠા કર્યા અને પોલીસને સબમિટ કર્યા. એક રાતે જ્યારે વિનય તે ગેરકાયદેસર માલ ટ્રાન્સફર કરી રહ્યો હતો, ત્યારે પોલીસે તેને રંગે હાથ પકડ્યો. વિનય જેલમાં ગયો. જય અને અરવિંદે શાંતિનો શ્વાસ લીધો. જય બોલ્યો, તું મારા માટે નોકરીની ચિંતા છોડીને આ બધું જ કર્યું. તારી જેવી મિત્રતા ભાગ્યે જ મળે. અરવિંદ હસ્યું. મિત્રતા એ છે કે જ્યારે એક ઉપર હુમલો થાય ત્યારે બીજો ઢાલ બની જાય. તે દિવસથી બંને નક્કી કર્યું કે તેઓ ક્યારેય પણ ખોટી શક્તિ સામે ચૂપ નહીં બેસે. તેમની મિત્રતા હવે ફક્ત ભાવમાં જ નહીં, પણ હિંમત અને ન્યાયમાં પણ મજબૂત બની.